વાવ ખાતે આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપાયું। ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા વાવ નજીક છેલ્લા 6 મહિનાથી પરપ્રાંતીય લોકો મકાન ભાડે રાખી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવતા હોવાની જાણ ભુજ સાયબર સેલને થતા ગત રાતથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। વાવથી અંદાજિત 3 થી 4 કિલોમીટર દૂર દીપાસરા વિસ્તાર આવેલો છે, જ્યાં પરપ્રાંતીયો સોલારની કામગીરી કરતા હોવાનું બહાનું કરીને છેલ્લા કેટલાય સમયથી એક વૈભવી મકાન ભાડે રાખ્યું હતું, જે મકાનમાં આ લોકો આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવતા હતા। આ બાબતની જાણ ભુજ સાયબર સેલને થતા સાયબર સેલની ટીમે આ કિલ્લેબંધ મકાનમાં ગુરુવાર મધરાત્રિએ દરોડા પાડ્યા હતા, જે દરોડાની તપાસ શુક્રવારની મોડી સાંજ સુધી ચાલુ રહી હતી। આ કોલ સેન્ટરમાં મહિલાઓ પુરુષો મળીને અંદાજે 15 લોકો હોવાનું જાણવા મળ્યું હતું, જે તમામ યુવક યુવતીઓ પર પરપ્રાંતીય તેમજ નેપાળના હોવાનું પણ બહાર આવ્યું હતું। 15 જેટલા લોકો આ કોલ સેન્ટર ચલાવતા હોવાનું બહાર આવી રહ્યું છે। તપાસમાં વાવ પીએસઆઈ પણ જોડાયા હતા। અદ્યતન સુવિધાવાળું એસી મકાન સીસીટીવી કેમેરામાંથી સજ્જ તેમજ મકાન પર ટાવર લગાવેલા હતા। આ કોલ સેન્ટર ઇન્ટરનેશનલ કનેક્શન સાથે જોડાયેલું હોવાની વિગતો સામે આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત, બનાસકાંઠા। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે।